પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. સ્ટાન્ડર્ડ 12 કંજક્શન એટલે કે સંયોજક આપણી એક્ઝામમાં પૂછાતો મોસ્ટ આઈએમપી ટોપિક છે. આજે છે એ આપણે સંયોજક એટલે કે કંજક્શનના તમામ જે કાંઈ કોન્સેપ્ટ છે એ શીખવાનો પ્રયત્ન કરવાનો છે. અને જેવો આ લેક્ચર તમે કમ્પ્લીટ કરશો એટલે એક વાતની ખાતરી છે દોસ્ત કે આપણા સિલેબસમાં જેટલા પણ કંજક્શન છે, જાગો જેટલા પણ કંજક્શન છે, બધા કંજક્શન છે, એની માહિતી, એનું નોલેજ, એનો કઈ રીતે યુઝ કરવો, ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે કઈ રીતે સોલ્વ કરવો, બધી વસ્તુ છે તમને ધીમે છે એ ક્લિયર થતી જશે. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ જેટલા પણ બહુ બધા કંજક્શન આપણા સિલેબસમાં છે, એક પછી એક ધીમે આપણે શીખવા તરફ આગળ વધીએ છીએ. દર કંજક્શન જ્યારે તમે શીખો ત્યારે કાંઈક ને કાંઈક નવી વસ્તુ છે તમને જાણવા મળશે, તમે જાણતા હશો એ ઉપરાંતની. સો બી ફોકસ્ડ હિયર 100%. 100% અટેન્શન તમારું છે એ આ લેક્ચરમાં હોવું જોઈએ અને 100% એટલે પૂરેપૂરું. તો એવી આશા રાખું કે તમે એકદમ જાગી અને સેશન છે એને અટેન્ડ કરતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ. સમજો, કંજક્શન એટલે સંયોજક થાય સર, એ વાત બરાબર, પણ કંજક્શનનો મતલબ શું થાય ઘણાને ખબર હશે કે સર બે સેન્ટેન્સ આપેલા હોય. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. બે સેન્ટેન્સ આપેલા હોય એને જોડવા માટે અહીંયા વચ્ચે જે શબ્દ વપરાય એને સાહેબ છે કંજક્શન કહેવાય. વાત સાચી છે, કાંઈ ખોટું નથી આમાં, પણ આ વાત અર્ધ સત્ય કહેવાય. સાહેબ એવું કેમ કહો છો? ધ્યાનથી સમજજો. એવું ન બોલાય ભાઈ કે બે સેન્ટેન્સને જોડવા માટે કંજક્શન છે એ વપરાય. બે માટે વપરાય, પણ બે કરતાં વધુ વાક્ય હોય તો એને જોડવા માટે તે એક કંજક્શન વપરાઈ શકે. અને માત્ર એક કંજક્શનની મદદથી, એક સંયોજકની મદદથી દરેક વાક્ય છે યુ કેન જોઈન ધેમ, તમે એને જોઈન કરી શકો. હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. સિમ્પલ રીતના એક વાત કહું તમને કે રાહુલ પ્લેઝ ક્રિકેટ. શું કહું છું? રાહુલ પ્લેઝ ક્રિકેટ. પછી હું તમને એમ કહું છું કે સચિન પ્લેઝ ક્રિકેટ. સચિન પ્લેઝ ક્રિકેટ. અને એક સેન્ટેન્સમાં એમ કહું છું કે ટપુ પ્લેઝ ક્રિકેટ. હવે વાત સમજો. આ જે 3 વાક્ય છે એ ત્રણ વાક્યને જોડવા માટે કયો કંજક્શન વપરાય? સિમ્પલ આપણે તો તમને એન્ડ નામનો કંજક્શન છે મગજમાં આવે કે સાહેબ રાહુલ અને સચિન ક્રિકેટ રમે છે, તો રાહુલ એન્ડ સચિન પ્લે ક્રિકેટ. પણ અહીંયા 3 વાક્ય આપેલા છે અને 3 વાક્યને જોડવા માટે પણ એન્ડ નામનો કંજક્શન જ વપરાય. અને કઈ રીતે? તો કે સર રાહુલ સચિન એન્ડ ટપુ. રાહુલ સચિન એન્ડ ટપુ આર પ્લેઇંગ ક્રિકેટ. પણ અહીંયા આર પ્લેઇંગ નથી ભાઈ, અહીંયા પ્લેઝ ક્રિકેટ છે, તો આપણે અહીંયા સિમ્પલ છે એ શું લખશું? પ્લે ક્રિકેટ. હવે વાત સમજવાની કોશિશ કરજો. અહીંયા 3 વાક્ય હતા, 1, 2 અને 3. એકમાં રાહુલ ક્રિકેટ રમે છે, એકમાં સચિન રમે છે ને એકમાં ટપ્પુ રમે છે. તો 3 વાક્યને જોડવા માટે તે એક કંજક્શન વપરાણો. ખ્યાલ આવે છે? એટલા માટે એવું નહીં બોલવાનું કે 2 વાક્યને જોડવા માટે જે વપરાય એને કંજક્શન કહેવાય. 2 અથવા 2 થી વધુ વાક્યને જોડવા માટે અને અર્થપૂર્ણ રીતના બનાવવા માટે, સંયુક્ત કરવા જે શબ્દ વપરાય છે એને ઇંગ્લિશમાં કંજક્શન અને ગુજરાતીની અંદર સંયોજક કહે છે. મગજમાં વાત ક્લિયર થાય છે? સમજાય છે? વધી આગળ. તો એક પછી એક કંજક્શન જેવા આપણે સમજતા જઈએ એવા તમારા મગજના તાતણા ખુલવા જોઈએ. તો સૌથી ફર્સ્ટ કંજક્શન આજના સેશનનું આપણું છે ધો અથવા અલધો. તમને વ્યવસ્થિત દેખાતું હશે. તમારે જેટલી વાર રિવિઝન કરવું હોય એટલી વાર કરી શકો છો. તમે તમારી બુકમાં નોટ્સ પણ બનાવી શકો છો જેથી એક્ઝામ માટે એ હેલ્પફુલ રહે, હે ને? પણ આ દરમિયાન તમામ કંજક્શન જ્યારે સમજો છો ત્યારે પોસિબલ હોય તો સાથોસાથ લખતા જાઓ. વિડીયો પોઝ કરો, લખો, સમજો. વિડીયો પોઝ કરો, લખો, સમજો, હે ને? સૌથી પહેલું કંજક્શન છે ધો અથવા અલધો. આ બંનેનું ગુજરાતી એમ થાય સર કે છતાં પણ. શું થાય? છતાં પણ. એનો મતલબ સર ધો અથવા અલધો છે એ વિરોધાભાસ દર્શાવે. સર વિરોધાભાસ એટલે? ભાઈ વિરોધાભાસ એટલે કોન્ટ્રાસ્ટ થાય. સાહેબ કોન્ટ્રાસ્ટ એટલે હું પણ સમજો. હું તમને એમ કહું કે તે ઝડપથી દોડ્યો,
પૂર્ણ વિરામ. જો ગુજરાતીમાં લખો, અહીંયા સમજો. તે ઝડપથી દોડ્યો, પછી આ સેન્ટેન્સ અહીંયા પૂરું, પછી ત્યાંથી બીજું વાક્ય શરૂ થાય છે. તે રેસ હારી ગયો, તે રેસ હારી ગયો. હવે સેન્ટેન્સને ધ્યાનથી ને વાંચો ને તો તમને એક વસ્તુ છે એ ખબર પડે કે સર તે ઝડપથી દોડ્યો હોય તો રેસ જીતવો જોઈએ, પણ તમે કહો છો કે તે રેસ હારી ગયો. એનો મતલબ કે આ સેન્ટેન્સમાં વિરોધાભાસ છે ને? તો જ્યારે વિરોધાભાસ થી ને બે વાક્યને તમારે જોડવાના હોય ત્યારે તમે ધો અથવા અલધો નામનું કન્જક્શન છે એનો યુઝ કરી શકો. અને ઇંગ્લિશ તમને છે એ એક્ઝામમાં આ રીતના આપે કે હી રેન ફાસ્ટ. હી રેન ફાસ્ટ નહીં, હી રેન ફાસ્ટ. હા, હિરેન ભાઈ નહીં, હી રેન ફાસ્ટ. તે ઝડપથી દોડ્યો. તે રેસ હારી ગયો. હી લોસ્ટ ધ રેસ. હી લોસ્ટ ધ રેસ. હવે કાઉન્સની અંદર 3 ઓપ્શન આપે તમને. કાં તો તમે કે ધો લગાડો, કાં તો તમે છે એ એન્ડ લગાડો, કાં તો તમે છે એ ઓર લગાડો. હવે જરાક વિચારવાનું. એક્ઝામમાં ક્વેશ્ચન છે આ રીતના આપણને પૂછે, હી રેન ફાસ્ટ ડોટ હી લોસ્ટ ધ રેસ. કાઉન્સમાં 3 ઓપ્શન કે ધો, એન્ડ અથવા ઓર. આ 3માંથી કયા શબ્દ દ્વારા આ વાક્ય છે એને અહીંયાથી ને જોડી શકાશે અને મિનિંગફુલ એનું કંઈક સેન્ટેન્સ બનશે? તો એકવાર વિચારો. હી રેન ફાસ્ટ એન્ડ હી લોસ્ટ ધ રેસ. ઈ ફાસ્ટ દોડ્યો અને એ રેસ હારી ગયો? ના સાહેબ, અને થોડો હારી જાય. હી રેન ફાસ્ટ ઓર હી લોસ્ટ ધ રેસ. તે ઝડપથી દોડ્યો અથવા રેસ હારી ગયો? સાહેબ આવું ન આવે. એનો મતલબ કે સર હી રેન ફાસ્ટ, તે ઝડપથી દોડ્યો, તેમ છતાં પણ ઈ રેસ હારી ગયો. સાહેબ ફાસ્ટ દોડ્યો છતાં પણ રેસ હારી ગયો, તો કાંઈક સેન્સ નીકળે છે ને? સમજાય? તો આ રીતના મિનિંગફુલ છે એ વાક્ય બને એવો આન્સર લખવા માટે આપણે આપેલા ઓપ્શનમાંથી યોગ્ય કન્જક્શન છે એની પસંદગી કરવી પડે. તો આપણે આખો આન્સર છે આ રીતના લખો. માત્ર ને માત્ર વચ્ચે છે આપેલો શબ્દ કન્જક્શન લગાડ્યો. હી રેન ફાસ્ટ ધો હી લોસ્ટ ધ રેસ. એ ફાસ્ટ દોડ્યો એમ છતાં રેસ હારી ગયો, તો હી રેન ફાસ્ટ ધો હી લોસ્ટ ધ રેસ. ટૂંકમાં ધો અને અલધોનો યુઝ સેમ થાય. અહીંયા તમે અલધો લખો ને તોય પણ કાંઈ વાંધો છે નહીં. એનો મતલબ કે ધો એટલે છતાં પણ, અલધો એટલે છતાં પણ. ઓપ્શનમાં ધો આપે તો એ લખશું, અલધો આપે તો એ લખશું. ક્લિયર થાય છે? વધી આગળના કન્જક્શનમાં કોઈ પણ તમે હજી એકાદું સેન્ટેન્સ લઈ લો એટલે મગજમાં સહેજ ઉતરે. હું તમને એમ કહું, હી ઇઝ ક્લેવર, પૂર્ણ વિરામ, તે હોશિયાર છે. હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, ઈ એક્ઝામમાં ફેલ થયો. હવે આ વાક્યમાં વિરોધાભાસ છે કે નથી? સર હી ઇઝ ક્લેવર તો હોશિયાર છે પણ એક્ઝામમાં ફેલ થયો, તો વિરોધાભાસ છે. હોશિયાર હોય પાસ થવો જોઈએ. એનો મતલબ વિરોધાભાસ માટેના શબ્દ ધો અથવા અલધો. તો સ્ટાર્ટિંગમાં સિમ્પલ લગાડી દો કે ધો હી ઇઝ ક્લેવર, તે હોશિયાર હોવા છતાં હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, એ એક્ઝામમાં ફેલ થયો. સિમ્પલ વસ્તુ. હવે આને આ સેન્ટેન્સને તમે બીજી રીતને પણ લખી શકો. સ્ટાર્ટિંગમાં ધો અથવા અલધો છે એને જો તમારે અહીંયા વાક્યની વચ્ચે મૂકવું છે કે આ એક વાક્ય છે, આ બીજું વાક્ય છે, એ બંને વાક્યની વચ્ચે તમારે ધો અથવા અલધો મૂકવું છે, તો બે સેન્ટેન્સને ફેરવી નાખવાના. સમજો, આ ધોને હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું, એનો આન્સર અહીંયા લખીએ આપણે. ધ્યાન આપજો, આનો આન્સર છે એ બીજી રીતના અહીંયા લખીએ છીએ. કઈ રીતે? હું એમ કહું આ ધોને અહીંયા વચ્ચે લખવું, એનો મતલબ પેલું વાક્ય અને બીજું વાક્ય નહીં સાહેબ, આ બે વાક્યને ફેરવો. એનો મતલબ પેલું વાક્ય કયું થઈ જશે? હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, અને બીજું વાક્ય આ થશે ને વચમાં ધો આવશે. સમજો, લખું છું અહીંયા, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, તે એક્ઝામમાં ફેલ થયો. ધો હી ઇઝ ક્લેવર, સાહેબ ઈ હોશિયાર છે એમ છતાં. બે વાક્યને તમે ધ્યાનથી જો, અહીંયા વચ્ચે ધો આવ્યું. હવે આને સીધું ન લખીએ કે આપણે કે હી ઇઝ ક્લેવર ધો હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, નહીં. આ વાક્ય અહીંયા આવે. ક્યાં આવે? અહીંયા આવે કે હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. જો હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, પછી વચ્ચે જે ધો તમે લગાડ્યું છે એવડું ઈ ધો, તો જો તૈયાર રહ્યું ધો. અને પછી જે આ વાક્ય હી ઇઝ ક્લેવર છે એ તમારે પછી લખવું છે, તો એ જો અહીંયા પછી રહ્યું કે હી ઇઝ ક્લેવર. ટૂંકમાં હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ ધો હી ઇઝ ક્લેવર. હવે ધોની બદલે તમે અલધોય લગાડી શકો, ઓપ્શનમાં જે આપેલું હોય તે. ખ્યાલ આવે છે? તો આ ધો અને અલધોના છે એ કોન્સેપ્ટ હતા, મગજમાં ક્લિયર થવા જોઈએ. જો ન સમજાતા હોય એક વાર, અથવા એમ લાગે કે સાહેબ અહીંથી ને અહીંયા હું લીટા તાણ્યા છે, તો 2 મિનિટ વિડીયો પાછળ લઈ જાઓ, ફરીવાર એ 2 મિનિટ સમજાવેલી વસ્તુ સમજો એટલે મગજમાં એકદમ ક્લિયર થઈ જશે. અને જો સાથોસાથ સમજાતી હોય તો ઇટ્સ ગુડ,
હે ને? આગળ વધીએ છીએ ફરીવાર. ધો અથવા અલધો ક્લિયર છે સર. ત્યારબાદનું કંજક્શન છે આપણું બટ, યેટ અથવા સ્ટીલ. આ ત્રણનો મતલબ અનુક્રમે કેમ થાય? બટ એટલે પણ થાય, યેટ અને સ્ટીલ એટલે છતાં પણ થાય અથવા તો છતાં થાય. જે રીતે ધો અને અલધો વિરોધાભાસ દર્શાવે, સેમ બટ, યેટ અને સ્ટીલ એ તે વિરોધાભાસ જ દર્શાવે. ફેર કેટલો પડે સમજો. ફેર એટલો પડે સર કે આ જે ધો અલધો છે, એ વાક્યની શરૂઆતમાં આવી શકે, વાક્યની વચ્ચે આવી શકે, ક્યાંય પણ આવી શકે. પણ આ જે બટ, યેટ અને સ્ટીલ છે, ઓલવેઝ હંમેશા વાક્યની વચમાં જ આવે. કોઈ દિવસે વાક્યની શરૂઆતમાં ન આવે. ઓલવેઝ ક્યાં આવે ભાઈ? વાક્યની વચ્ચે. ક્લિયર થાય છે? આપણે જોઈએ એકાદું એક્ઝામ્પલ એટલે મગજમાં સહેજ વસ્તુ ઉતરે. એક વસ્તુ યાદ રાખી લો હારોહાર. જે રીતે આ ધો અને અલધો છે ને, એ રીતે આની જેવા જ તે બીજાના બે ભાઈ છે, ધો અલધો, પછી ઇવન ધો, અને એનો જ એક ભાઈ છે ઇવન ઇફ. ચારના કામ એકદમ સરખા છે. ધો, અલધો, ઇવન ધો અને ઇવન ઇફ ઓપ્શનમાં કાંઈ પણ આપેલું હોય, વિરોધાભાસ દર્શાવવો હોય તો એની અંદર તમારે ટીક કરી દેવાનો, ધો, અલધો, ઇવન ધો અથવા ઇવન ઇફ. ટીક નથી કરવાનો હાચો, આપણે તો આન્સર લખવાનો છે. હે ને? આગળ વધીએ. ચલો, શું વાત હતી? વાત હતી સર બટ, યેટ અને સ્ટીલ વાક્યની છે એ ક્યાં આવે? વચ્ચે આવે. મતલબ શું થાય? પણ અથવા છતાં. ઈ તે શું દર્શાવે? તો કે સર વિરોધાભાસ દર્શાવે. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. હું એક સેન્ટેન્સ છે અહીંયા લખું. હું તમને એક વાત કહેવા માંગુ છું. દરેકે દરેક કંજક્શન એક પછી એક જેમ આપણે આગળ વધતા જઈએ છીએ, સમજતા જઈએ છીએ, એ દરમિયાન હળવે એકદમ માખણની જેમ કોન્સેપ્ટ જે શીખીએ ને, એ કોન્સેપ્ટને મગજમાં ઉતારવાનો છે. કાંઈ પણ પાકું કરવાનું કે ગોખવાનું નથી. ફરીવાર કોન્સેપ્ટ સમજવાનો છે. એ સમજવામાં કદાચ તકલીફ પડી શકે, પણ જો એ તકલીફ વેઠી લીધી, એ પીડામાંથી પસાર થઈ ગયા ને, તો પછી આગળ જેટલી પણ પ્રેક્ટિસ કરશો, જેટલી પણ એક્ઝામની અંદર કંજક્શન પૂછાશે, ઇટ વિલ બી હેલ્પફુલ ધેર. ત્યાં આ હેલ્પફુલ રહેશે. હે ને? તો સહેજ વધુ ફોકસ હજુ આવું ને આવું જાળવી રાખજો. છે બટ, યેટ અને સ્ટીલ. એક સેન્ટેન્સ છે હું અહીંયા એમ લખું કે શી વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે સવારમાં વહેલા જાગે. શી વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પછી એક સેન્ટેન્સ એમ લખું, શી ગેટ્સ લેટ ટુ રીચ સ્કૂલ. એને નિશાળે જવામાં મોડું થઈ જાય. તો અહીંયા જો વિરોધાભાસ આવ્યો કે ન આવ્યો? તે વહેલા જાગે તો એ નિશાળે ટાઈમે પહોંચી જવા જોઈએ, પણ અહીંયા કહે છે કે શી ગેટ્સ લેટ ટુ રીચ સ્કૂલ, પણ સ્કૂલે પહોંચવાનું લેટ થાય છે. એનો મતલબ સર કે અહીંયા તમે પણ અથવા છતાં બોલી શકો કે તે વહેલા જાગે છે છતાં એને નિશાળે પહોંચવામાં લેટ થાય છે, પણ એને નિશાળે પહોંચવામાં લેટ થાય છે. ક્લિયર થાય છે? એનો મતલબ સર કે સિમ્પલી અમે અહીંયા ક્યાં? તો કે અહીંયા બટ, યેટ અથવા સ્ટીલમાંથી જે ઓપ્શન એક્ઝામમાં આપેલો હોય એ મૂકી દઈએ એટલે અમારો આન્સર સાચો પડે. કેમ? તો કે શી વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ બટ શી ગેટ્સ લેટ ટુ રીચ સ્કૂલ. યેટ શી ગેટ્સ લેટ ટુ રીચ સ્કૂલ. સ્ટીલ શી ગેટ્સ લેટ ટુ રીચ સ્કૂલ. મગજમાં વાત ઉતરે છે? ટૂંકમાં કહેવાનો મતલબ કે જ્યારે તમારે વિરોધાભાસ દેખાડતા બે વાક્યને જોડવા છે, ત્યારે જો આપેલા ઓપ્શનમાં બટ, યેટ અથવા સ્ટીલ છે, તો ત્યારે તમારે બટ, યેટ અથવા સ્ટીલને પસંદ કરવું. જો આ ત્રણ ઓપ્શન નથી અને તમારી પાસે ધો, અલધો, ઇવન ધો અથવા ઇવન ઇફ નામના 4 ઓપ્શન છે, તો યુ કેન ચૂઝ એની વન ઓફ ધેમ. આ 4માંથી કોઈ પણનો યુઝ કરી શકો છો. ડન છે? આગળ વધીએ છીએ. આપણે અત્યાર સુધીમાં 1, 2, 3 બટ, યેટ અને સ્ટીલનો સેમ જ યુઝ કરવાનો છે. સેજ છે ઝલક કે બટ એટલે પણ થાય, યેટ અને સ્ટીલ એટલે છતાં અથવા છતાં પણ હજુ સુધી એ પ્રમાણે સેન્સમાં થાય, પણ ત્રણે વિરોધાભાસ જ દેખાડે છે. એટલે બધું કોમ્પ્લિકેટેડ વિચારવાની જરૂર છે નહીં. આ લેવલે ખ્યાલ આવે છે? તો આપણે 3 કંજક્શન આ જોયા. આની પહેલાં 1, 2, 3 અને 4 ધો, અલધો, ઇવન ધો, ઇવન ઇફ 4. તો ટૂંકમાં 7 કંજક્શન અત્યાર સુધીમાં આપણે સમજી ગયા છીએ. આની પછીના કંજક્શન તરફ આપણે જઈએ. તમને ખ્યાલ ન હોય તો એક વાત તમને કહું. અત્યાર સુધીમાં તમે 13-14 મિનિટ જેટલા ફોકસથી ને ધ્યાન રાખીને સમજ્યું છે. હવે આપણને ખબર જ નથી કે આપણી જે ફાઇનલ એક્ઝામ છે બોર્ડની, એની અંદર કયા કંજક્શનનો ક્વેશ્ચન પૂછાવાનો છે. એટલે આગળની પણ 13-14 મિનિટ જે આ સેશન ચાલશે એ દરમિયાન તમારે શું કરવાનું છે? સેમ ફોકસ જાળવી રાખવાનું છે, સો દેટ એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે દરેકે દરેક કંજક્શન આપણા માઇન્ડમાં ક્લિયર હોય તો વી કેન આન્સર ધેમ.
હે ને? આગળ વધીએ ચલો. અચ્છા, આ વિડીયો 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. આ સેશન છે એ પાર્ટ 1 છે, આની પછીનો સેશન છે એ પાર્ટ 2 હશે. પાર્ટ 1 અને પાર્ટ 2 કંજક્શનનો તમે જોઈ લીધો છે, એટલે એક વાતની ખાતરી છે દોસ્ત કે એક્ઝામની અંદર કંજક્શનનો એક પણ માર્ક આપણો જ હશે નહીં, હે ને? વધીએ છીએ આગળ. તો ઇફ અથવા અનલેસનો મતલબ શું થાય? તો કે ઇફ એટલે સર થાય જો તો. શું થાય? સામે જોતો એમ નહીં, જો તો એટલે શરત દેખાડે. શું દેખાડે? ઇફ અને અનલેસ બે ભાઈઓ છે અને બે ક્યાં દેખાડતા હે? બે શરત દેખાડતા હે, કન્ડિશન દેખાડે. શું દેખાડે? શરત. અનલેસનો મતલબ છે એ એમ થાય કે જો નહીં તો નહીં, જો નહીં તો નહીં. સમજવાની વાત ઈ કે સર ઇફ એટલે તો ઇફ, પણ અનલેસ એટલે ઇફ. સાહેબ હું બોલો છો? સમજો. ઇફ એટલે જોતો થાય, એનો મતલબ આમાં ઇફ છે, જોતોમાં અનલેસમાં ઇફ છે. જો જોતો છે ને, જોતો, એનો મતલબ કે ખાલી અહીંયા નહીં એડ થાય, એટલે કે અનલેસનો મતલબ તો આમય કરી શકું કે અનલેસ બરાબર ઇફ વત્તા નોટ. હા કે ના? ઇફ એટલે તો ઇફ જ તે, પણ અનલેસ એટલે ઇફ, પણ કેવું તો કે નકારાત્મક ઇફ. જો તમે નકારાત્મક ઇફ જોતો તો અનલેસ એટલે ઇફ નોટ, અને ઇફ એટલે તો ખાલી ઇફ, હે ને? એક સેન્ટેન્સ લખી અને તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું, સમજવાનો પ્રયત્ન કરજો. હું એમ કહું કે ઇફ યુ વર્ક હાર્ડ, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરો, યુ વિલ પાસ ધ એક્ઝામ, યુ વિલ પાસ ધ એક્ઝામ, તમે એક્ઝામ છે એને પાસ કરશો. તો આ ઇફ વાળું સેન્ટેન્સ છે. સેમ અનલેસ વાળું સેન્ટેન્સ લખું. બે વસ્તુમાં એક વસ્તુ નોટિસ કરવાની કોશિશ કરજો. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ નોટ પાસ ધ એક્ઝામ, તમે એક્ઝામ પાસ નહીં કરી શકો. બે વાક્ય જોઈને તમને શું લાગે છે? શું ફેર છે? શું બેમાં સામ્યતા છે કાંઈ કે કાંઈ નથી? સર અમને એક વસ્તુની ખબર પડી ગઈ કે બેની અંદર શરત એટલે કે કન્ડિશન દેખાડેલી છે. હા ભાઈ, કન્ડિશન તો દેખાડેલી જ હોય ને, તો જ ઇફ અથવા અનલેસનો યુઝ કરીએ. આ સિવાય શું કોમન છે? હાજી, તમે આ વસ્તુ કદાચ નોટિસ કરી હશે કે સર ઇફ વાળું વાક્ય છે ને એ પોઝિટિવ છે. તમે જુઓ, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો યુ વિલ પાસ ધ એક્ઝામ, તમે એક્ઝામ પાસ કરશો. પણ જે અનલેસ વાળું સેન્ટેન્સ છે એ નેગેટિવ છે. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત નહીં કરો તો, જો આવ્યું ને, જો નહીં તો નહીં, જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ નોટ પાસ ધ એક્ઝામ. એનો મતલબ સર કે અનલેસ વાળા સેન્ટેન્સ નેગેટિવ હોય અને જે ઇફ વાળા સેન્ટેન્સ છે એ પોઝિટિવ હોય. તો જ્યારે ક્વેશ્ચન આપે આ રીતનો કે યુ વર્ક હાર્ડ ડોટ યુ વિલ નોટ પાસ ધ એક્ઝામ, તો અહીંયા કન્ડિશન દેખાય જ શરત કે તમે પરીક્ષામાં મહેનત કરશો તો કંઈક પાસ થાઓ કે નહીં થાઓ. હા સાહેબ, શરત દેખાય. હવે ઓપ્શનમાં ઇફ અને અનલેસ બે ભલે આપી દે, આપણને નેગેટિવ વસ્તુ દેખાઈ ગઈ એટલે ઇફ ટીક કરવાનું કે અનલેસથી જોડવાનું સેન્ટેન્સ ઇઝી થઈ ગયું અનલેસથી. જો એક્ઝામમાં આમ પણ ટ્વિસ્ટ કરીએ કે ક્યારેક સેજ વિચારવાનું. અહીંયા લખ્યું છે યુ વિલ નોટ પાસ ધ એક્ઝામ, તો નોટ પાસનો મતલબ શું થાય? પાસ ન થાય એટલે ફેલ થયો કહેવાય. તો કદાચ આવું સેન્ટેન્સ આપે, યુ વર્ક હાર્ડ પૂર્ણ વિરામ, યુ વિલ ફેલ ધ એક્ઝામ, એક્ઝામમાં ફેલ થશો. તો સખત મહેનત કરો તો ફેલ થોડા થાવ, સખત મહેનત ન કરો તો ફેલ થાવ ને. તો એ ન કરો તો એમાં નેગેટિવ તો આવ્યું એટલે નેગેટિવમાં પાછું અનલેસ આવશે. એટલે આ રીતના ટ્વિસ્ટ કરે તોય આપણે સોલ્વ કરી શકવા જોઈએ. ક્લિયર થાય છે? સાથોસાથ તમે લખતા જતા હશો એવી આશા સાથોસાથ આગળ વધીએ છીએ, હે ને? ઇફ અથવા અનલેસ કમ્પ્લીટ થયું સર. બે શરત દેખાડે, ઇફ છે પોઝિટિવ કન્ડિશન અને અનલેસ છે નેગેટિવ કન્ડિશનમાં આવશે. ઓકે સર, ક્લિયર છે. એક શબ્દ આવે વેન અને બીજો શબ્દ આવે વાઇલ. બે શબ્દ છે ને એ સમય દેખાડે. શું દેખાડે? સમયને લગતા કંજક્શન છે વેન અને વાઇલ બંને. ફેર કેટલો? એક વસ્તુ નોટિસ કરવાની કોશિશ કરો. હું અહીંયા સેન્ટેન્સ લખતો જ આવું છું, સાંભળો. હું એમ કહું કે વેન આઈ રીચ્ડ એટ યોર હોમ, હું જ્યારે તમારા ઘરે આવ્યો, રીચ્ડ એટ યોર હોમ, યુ વર નોટ ધેર, ત્યારે તમે ત્યાં નહોતા. અને એક સેન્ટેન્સ છે હું આવું લખું, while I was riding a bicycle, જ્યારે હું સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે you called me, ત્યારે તમે મને બોલાવ્યો, તમે મને ફોન કર્યો.
ભાઈ સેન્ટેન્સને ધ્યાનથી જોવો ને તો એક વસ્તુ છે એ તમને ખ્યાલ આવે કે સર જ્યારે વેન વાળું વાક્ય હોય છે ત્યારે નોર્મલ સેન્ટેન્સ હોય વેન આઈ રીચ એટ યોર, અને જ્યારે વાઇલ વાળું સેન્ટેન્સ હોય છે ત્યારે એની અંદર છે એ આઈએનજી વાળું એટલે કે ચાલુ કાળનું કાંઈ પણ સ્વરૂપ આવે છે. સમજો અહીંયા છે એ ચાલુ ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે. કોન્સેપ્ટ એટલો છે કે વાઇલ વાળા સેન્ટેન્સ ક્યારે આવશે, મીન્સ કે બે વાક્ય છે એ વાઇલથી ક્યારે જોડાશે જો સમયને લગતી એની અંદર સેન્સ છે તો કે સર જ્યારે આપેલું વાક્ય ચાલુ કાળનું હશે ઇટ મીન્સ કે એની અંદર છે એ આઈએનજી આપેલું હશે તો વી કેન જોઈન બોથ સેન્ટેન્સ વિથ ધ યુઝ ઓફ વાઇલ. આપણે વાઇલની મદદથી બંને વાક્યને જોડશું. અને જ્યારે આ રીતના આઈએનજી વગરનું નોર્મલ સેન્ટેન્સ હોય અને એવી સેન્સ નીકળે કે જ્યારે ત્યારે, કેવી સેન્સ નીકળે જ્યારે ત્યારે, કે સર આઈ રીચ એટ યોર હોમ, જ્યારે હું તમારા ઘરે પહોંચ્યો યુ વેર નોટ ધેર, ત્યારે તમે ત્યાં નહોતા. તો જ્યારે ત્યારે આવ્યું ને સમયને લગતું, તો સમયને લગતા બે કન્જક્શન વેન અને વાઇલ, આમાં ક્યાંય આઈએનજી દેખાતું નથી તો આઈએનજી ન હોય તો વાઇલ ન હોય તો એક જ વૈધો વેન, તો એ વેન અહીંયા છે. અમાય જ્યારે ત્યારેની સેન્સ નીકળે આઈ વોઝ રાઇડિંગ અ બાઇસિકલ, જ્યારે હું સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે યુ કોલ્ડ મી, તમે મને બોલાવ્યો, તમે મને ફોન કર્યો. ખ્યાલ કોલ્ડ મીના બેને મતલબ થાય, બોલાવવો થાય અને ફોન કરવો થાય. તો ત્યારે તમે મને બોલાવ્યો તો અહીંયા આઈએનજીની સેન્સ નીકળે છે અને જ્યારે ત્યારે, એટલા માટે વેન અથવા વાઇલ આઈએનજી છે તો શું આવે વાઇલ, તો અહીંયા શું છે વાઇલ. તો વેન અને વાઇલ નામનું કન્જક્શન એકદમ ઇઝીલી મગજમાં ઉતરે છે. ક્લિયર? આગળ વધીએ છીએ ત્યારબાદનું કન્જક્શન છે આપણા માટે ઓર, આઈધર ઓર અથવા નાઈધર નોર. ત્રણે ત્રણ એકદમ ઇઝી, એક જ ઝટકામાં ત્રણે ત્રણ આવડી જાય. ધ્યાન આપજો. તમને આનો મતલબ ખબર જ છે અથવા, તમને આનો મતલબ એ ખબર છે આ અથવા આ, અને તમને આનો મતલબ એ ખબર છે કે આઈ નહીં અને આઈ નહીં, આઈ નહીં અને આઈ નહીં. નાઈધર નોર એટલે આ પણ નહીં અને પેલું નહીં. આઈધર ઓર એટલે કાં તો આ અને ઓર એટલે આ બધામાંથી ને આ. સમજો એક વાત તમને કહું. એક સેન્ટેન્સ છે હું અહીંયા એમ લખું કે રાહુલ ઓર શ્યામ વિલ ડુ ધીસ વર્ક. રાહુલ અથવા શ્યામ છે એ આ કામ કરશે. રાહુલ ઓર શ્યામ વિલ ડુ ધીસ વર્ક. આને આ સેન્ટેન્સને આઈધર ઓર થી પણ હું લખી શકું, જોડી શકું કે આઈધર રાહુલ કાં તો રાહુલ ઓર શ્યામ કાં તો શ્યામ વિલ ડુ ધીસ વર્ક, એટલે કે કાં તો રાહુલ અથવા તો શ્યામ છે એ આ કામને કરશે. તો બંને સેન્ટેન્સમાં કોમન વસ્તુ એ કે સર અહીંયા બે વ્યક્તિ વિશેની કાંઈક વાત છે તો એને જોડવા માટે આપણે ખાલી ઓર પણ યુઝ કરી શકીએ અથવા આઈધર ઓર પણ યુઝ કરી શકીએ. હું તમને ફેર કહું છું કે ઓર અને આઈધર ઓરમાં શું ફેર છે, પણ એ પહેલા નાઈધર નોરનું એક સેન્ટેન્સ આપણે લઈ લઈએ. હું એમ કહું કે શી વિલ નાઈધર બાય શર્ટ nor by a t-shirt. સમજવાની વાત એટલી કે સર આપેલા વાક્યની અંદર she will neither buy a shirt, તે શર્ટ પણ નહીં ખરીદે, nor buy a t-shirt, અને ટી-શર્ટ પણ નહીં ખરીદે. તો આખું વાક્ય છે એમાં અહીંયા નાઈધર અને નોર, તો નાઈધર પછી જે વસ્તુ આવી ને બાય અ શર્ટ, તો નોર પછી પણ એ જ વસ્તુ આવે કે બાય અ ટી-શર્ટ. ખ્યાલ આવે છે? જો આ બાયને અહીંયા લખ્યું હોત કે શી વિલ બાય નાઈધર અ શર્ટ, તો નાઈધર પછી સીધું અ શર્ટ આવ્યું, તો પછી નોર પછી સીધું અ ટી-શર્ટ જ આવે કે શી વિલ બાય નાઈધર અ શર્ટ નોર અ ટી-શર્ટ. ખ્યાલ આવે છે? હવે ઉપરના બંને વાક્યમાં ઓર અને આઈધર ઓર માં શું ફેર છે? તો કે સર જે ઓર નામનો શબ્દ છે એ પણ પસંદગી દેખાડે, આઈધર ઓર નામનો શબ્દ એ પસંદગી દેખાડે, અને નાઈધર નોર નામનો શબ્દ એ પસંદગી દેખાડે. પરંતુ જ્યારે આઈધર ઓરનો આપણે યુઝ કરીએ છીએ ત્યારે માત્ર બે વસ્તુની પસંદગી માટે આવડું આ વપરાય, આઈધર ઓર. અને ઓર છે એ બે માટે વપરાય, ત્રણ માટે વપરાય, ચાર માટે વપરાય, ટૂંકમાં બે અથવા બેથી વધુ વસ્તુમાંથી કોઈ એક વસ્તુની પસંદગી હોય ત્યારે વી કેન યુઝ ઓર, ઓરનો ઉપયોગ કરી શકીએ. અને જ્યારે માત્ર બેમાંથી હું એમ કહું કાં તો પેન્સિલ કાં તો પેન, તો માત્ર આઈધર ઓરનો યુઝ ના સાહેબ, આમાં આઈધર ઓરનો યુઝ કરી શકીએ અને ઓરનો યુઝ કરી શકીએ ખાલી. કેમ? તો કે બે વસ્તુની પસંદગી માટે આઈધર ઓર તો વપરાય જ છે, પરંતુ બે વસ્તુની પસંદગી માટે ઓર પણ વપરાય છે. પણ શું સાહેબ, પેન, પેન્સિલ અને માર્કર આમાં આઈધર ઓર વપરાય? ન વપરાય. કેમ? તો કે આઈધર ઓર તો ખાલી બે જ વસ્તુની પસંદગી માટે વપરાય છે. તો એ જે ત્રણ વસ્તુ થઈ કે પેન, પેન્સિલ અને માર્કર, એના માટે શું વપરાય?
એના માટે સર ઓર વપરાય કે આઈ વિલ યુઝ પેન પેન્સિલ ઓર માર્કર. ત્યાં આઈધર ઓર નો આવે. ડન છે? તો આ વસ્તુ થઈ ઓર, આઈધર ઓર અને નાઈધર નો નામના કન્જક્શનની વાત. એકદમ ઇઝી છે. આપણે આના જેટલા એક્ઝામ્પલ લેવા હોય એટલા લઈ શકીએ. તમે એકદમ કાન ખુલ્લા રાખીને સાંભળો. હું એક સેન્ટેન્સ એમ બોલું કે શી વિલ ડ્રિંક ટી ઓર કોફી, કે ટી પીશે અથવા તો કોફી પીશે, ચા કે કોફી. હવે આને આ સેન્ટેન્સને આઈધર ઓરથી પણ જોડી શકું. કેમ? તો કે બે જ પસંદગી છે. તો શી વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. ઇઝી. આપણે નાઈધર નોર વાળું એકાદું સેન્ટેન્સ લઈએ. હું એમ કહું કે હી વિલ બાય અ રેડ શર્ટ ઓર બ્લુ શર્ટ. હવે આને નાને આપણે શું કરશું? તો કે હી વિલ બાય આઈધર રેડ શર્ટ ઓર બ્લુ શર્ટ. હવે નાઈધર નોરનું જે બનાવતા હતા ને ત્યાં આવીએ પાછા કે હી વિલ નાઈધર બાય અ રેડ શર્ટ નોર બાય અ બ્લુ શર્ટ. ક્લિયર થાય છે? તો આ ઓર, આઈધર ઓર અને નાઈધર નોરનો કક્કો હતો જે અહીંયા કમ્પ્લીટ થાય છે. વધીએ છીએ નેક્સ્ટ કન્જક્શન તરફ. અને એ શું કહે છે? સર બિફોર અને આફ્ટર. તો બિફોર એટલે પહેલા થાય અને આફ્ટર એટલે પછી થાય. આ આખા જગતને ખબર છે. પણ હે જગત વાલો, ઇધર જરા ધ્યાન ડાલો. હું તમને એમ કહું કે સર બિફોર એટલે પહેલાનો યુઝ આ રીતના કરી શકું કે અ ડોગ ઇઝ રનિંગ આફ્ટર અ કેટ. અને આને આ સેન્ટેન્સને હું આ રીતના લખું કે ડોગ ઇઝ રનિંગ, ડોગ નહીં આપણે અહીંયા છે એ કેટ લખશું. કેટ ઇઝ રનિંગ બિફોર ધ ડોગ. એક સેન્ટેન્સ છે આપણે અહીંયા એમ લખશું આઈ કેમ હિયર બિફોર યુ. અને એક સેન્ટેન્સ અહીંયા આપણે એવું લખશું કે શી વેન્ટ ટુ સ્કૂલ આફ્ટર હિમ. હવે આ બધા સેન્ટેન્સને એકદમ ધ્યાનથી સમજો ને તો આફ્ટર અને બિફોરના બધા કન્ફ્યુઝન દૂર થઈ જાય. ઇઝી લેવલથી સ્ટાર્ટ કરીએ. શી વેન્ટ ટુ સ્કૂલ, તે શાળાએ ગઈ. આફ્ટર હિમ એટલે કે છોકરાની પહેલા, એટલે એનો ભાઈ અને બંને સ્કૂલે જતા હશે. તો અહીંયા એના મમ્મી એમ કહે છે કે શી વેન્ટ ટુ સ્કૂલ આફ્ટર હિમ, કે ભૂરાની પહેલા એની બેન જે છે શાળાએ વહી ગઈ. એટલે દીકરાની પહેલા દીકરી છે શાળાએ ગઈ. તો શી વેન્ટ ટુ સ્કૂલ આફ્ટર હિમ, આના પછી ગઈ. એટલે પહેલા કોણ ગયું? તો કે પહેલા છોકરો ગયો અને પછી છે એ આ બેન ગયા. આ સેન્ટેન્સને સમજો. આઈ કેમ હિયર, હું અહીંયા આવ્યો. બિફોર યુ, તમારી પહેલા આવ્યો. આઈ કેમ હિયર બિફોર યુ, હું તમારી પહેલા અહીંયા આવ્યો. એનો મતલબ કે સર પહેલા તમે આવ્યા અને પછી તમે લોકો આવ્યા. આઈ કેમ હિયર બિફોર યુ, હું તમારી પહેલા અહીંયા આવ્યો. ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ છે અહીંયા એમ થાય છે. હવે સેજ મગજ ખુલ્લા રાખજો આ બંને સેન્ટેન્સને સમજવા માટે. એક્ઝામમાં આવા બધા સેન્ટેન્સ પૂછાય ને તો વી કેન સોલ્વ ઇટ ઇઝીલી. બહુ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ. અહીંયા સેજ દિમાગ દોડાવજો. જો અ ડોગ, હા પહેલાં તો એમ વિચારો તો બિલાડી કૂતરા પાછળ દોડે કે કૂતરો બિલાડી પાછળ દોડે? ઓબ્વિયસ વસ્તુ, કૂતરો બિલાડી પાછળ દોડે. હે ને? યાદ રાખજો, ધ્યાન આપો. અ ડોગ ઇઝ રનિંગ, કૂતરો દોડી રહ્યો છે. આફ્ટર અ કેટ એટલે કે બિલાડીની પછી. આફ્ટર એટલે પછી થાય ને. તો ડોગ ઇઝ રનિંગ આફ્ટર અ કેટ, કૂતરો દોડી રહ્યો છે બિલાડીની પછી. એનો મતલબ કે પહેલા બિલાડી દોડી રહી છે, એની પાછળ છે આ જો કૂતરા ભાઈ દોડી રહ્યા છે. તો વાત તો સાચી છે, હે ને? એટલે અહીંયા આફ્ટર આવે. અ કેટ ઇઝ રનિંગ, કેટ દોડી રહી છે, કેટ દોડી રહી છે. બિફોર ધ ડોગ, કૂતરાની પહેલા દોડી રહી છે. એટલે કૂતરો છે એ પાછળ છે અને કેટ દોડે છે એ આગળ દોડે છે. એટલે આ કેટ છે અને આ છે એ ડોગ છે. ખ્યાલ આવે છે? તો જ્યારે બિફોર અને આફ્ટર બે ઓપ્શનમાં આપે ને ત્યારે કન્ફ્યુઝ ન થઈ જવાનું કે સર આ તો બે સમય જ દેખાડે છે. જેમ ઓલું વેન અને વાઇલ સમય દેખાડતું હતું તો આઈએનજી હોય ત્યાં વાઇલ આવે, નોર્મલ સેન્ટેન્સમાં વેન આવે. તમને ક્લિયર થયું એટલે ઇઝી લાગે છે. સેમ બિફોર અને આફ્ટર એ સમય દેખાડે, પણ બિફોર એટલે પહેલા થાય અને આફ્ટર એટલે પછી થાય. સહેજ વિચારવાનું કે કોણ કોની પહેલા દોડે છે અને કોણ કોની પાછળ દોડે છે, કોણ પહેલા આવ્યું ને કોણ પછી ગયું. એની સેન્સ પ્રમાણે આપણે બિફોર અથવા આફ્ટર છે એ ઓપ્શનમાંથી ચૂઝ કરવાનું. અહીંયા કહે છે કે અ ડોગ ઇઝ રનિંગ આફ્ટર અ કેટ. એનો મતલબ કે કૂતરો છે એ દોડી રહ્યો છે આફ્ટર અ કેટ એટલે કે બિલાડીની પછી. આ આફ્ટર અને બિફોર પછી જે શબ્દ આપેલો હોય ને એને લઈને ગુજરાતી કરવાનું. જો બિલાડીની પછી, કૂતરાની પહેલા, તો અહીંયા કૂતરાની પહેલા બિલાડી દોડી રહી છે એટલે કે કૂતરાની પહેલા બિલાડી દોડી રહી છે તો કૂતરો પાછળ હોય.
તો વાત સાચી ને, કૂતરો તો પાછળ જ દોડતો હોય બિલાડીની. ઉપરના સેન્ટેન્સમાં જો બિલાડીની પછી કૂતરો દોડી રહ્યો છે, તો બિલાડી દોડી રહી છે એની પછી કૂતરો દોડી રહ્યો છે, તો વાત સાચી છે, મગજમાં ઉતરે છે. તો બિફોર અને આફ્ટર નામનો કન્જક્શનને આપણે આ રીતના સમજી શકીએ. નેક્સ્ટ કન્જક્શન શીખવા તરફ આગળ વધીએ છીએ. દરેક કન્જક્શનને જાગતા રહેજો. હું તમને વાળાઘડીએ કેમ જગાડતો રહું છું? આ વસ્તુ ફોકસ અટેન્શનનો ટોપિક છે. દર 2 મિનિટે, દર 3 મિનિટે નવું કન્જક્શન છે સ્ટાર્ટ થાય. અને જો એક પણ કન્જક્શનમાં એક પણ સેકન્ડ ચૂકી ગયા અને એ કન્જક્શન છે એ ઓપ્શનમાં એક્ઝામમાં પૂછાઈ ગયું તો ત્યારે કન્ફ્યુઝન થાય. એવું ન થાય એટલા માટે જાગતે રહો, હે ને. ત્યારબાદનું કન્જક્શન છે અધરવાઇઝ અથવા ઓર એલ્સ. બેયનો મતલબ એક જ હરકો થાય. તમે જે ધમકીઓ આપો ને આખા ગામને, હે ને ભાઈ, નહીતર જોઈજો હો, ચેકલેબરનું આપ્યું ને તો નકર, તો હા ઈ નકર એટલે નહીતર. અને નહીતર ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સર કાં તો અધરવાઇઝ કહી દો કાં તો ઓર એલ્સ કહી દો. બેયનો મતલબ શું થાય? તો કે નહીતર. એક સેન્ટેન્સ લખવું એટલે તમને ખ્યાલ આવે. હું એમ કહું કે કીપ સાયલેન્સ, શાંતિ રાખો. અમુક ટીચર છે એ શરૂ ક્લાસમાં આ રીતના બોલતા હોય, અમુક હોસ્પિટલની અંદર આવા પિક્ચર્સ લગાડેલા હોય, બાળકના આમ કરીને આમ કહેતો કીપ સાયલેન્સ, આપણને આમ વાલ આવે કે આમાં શાંતિ રાખવી ભાઈ. કહેવાનો મતલબ કીપ સાયલેન્સ, અધરવાઇઝ. સાહેબ ખીજાઈ ગયા છે ક્લાસમાં, તમે જોજો. કીપ સાયલેન્સ, અધરવાઇઝ, નહીતર આઈ વિલ સેન્ડ યુ આઉટ. એ કે હું તમને બહાર કાઢી મેકીશ. આઈ વિલ સેન્ડ યુ આઉટ. જુઓ, સમજો શું કહે છે. કીપ સાયલેન્સ, અધરવાઇઝ આઈ વિલ સેન્ડ યુ આઉટ. નહીતર હું તમને બહાર કાઢી મૂકીશ, શાંતિ રાખો. તો આવ્યું નહીતરની સેન્સ, હે ને, ઓર એલ્સની સેન્સ. એનો મતલબ કે સર જે રીતે અધરવાઇઝ અહીંયા આવ્યું છે એ જ રીતે આપણે અહીંયા ઓર એલ્સ લખીએ તોય વાત એકદમ સાચી છે, 100% સાચી છે. કેમ? બેયનો મતલબ એક જ થાય. નહીતર એટલે અધરવાઇઝ ને ઓર એલ્સ એટલે નહીતર. ખ્યાલ આવે છે? ઓપ્શનની અંદર શું આપ્યું છે એ ટીક કરી નાખવાનું. 3માંથી ગમે ને ઓર એલ્સ દેખાય તોય સાચું, અધરવાઇઝ દેખાય તો પણ સાચું. ઇઝી વસ્તુ. નેક્સ્ટ કન્જક્શન તરફ આગળ વધીએ છીએ. સિમ્પલ વસ્તુ છે. નહીતર એવું જ્યારે તમારે બોલવું છે ત્યારે તમારે અધરવાઇઝ અથવા તો ઓર એલ્સનો યુઝ છે કરવાનો થશે. ડન છે? ત્યારબાદનું છે સિન્સ અથવા ફોર. બંને એકદમ આઈએમપી. ધ્યાનથી સમજજો સિન્સ અથવા ફોરનો મતલબ શું થાય. સિન્સ છે ને એ ચોક્કસ સમય દેખાડે. શું દેખાડે? સ્પેસિફિક ટાઈમ દેખાડે. અને જે ફોર છે એ સમયગાળો દેખાડે. શું દેખાડે? સમયગાળો દેખાડે. એનો મતલબ સર એમ થયો કે કોઈ સેન્ટેન્સ એમ લખ્યું હોય કે આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ, હું તમારી રાહ જોઈ જ રહ્યો છું, ખાલી જગ્યા મોર્નિંગ, સવારથી. અને એક સેન્ટેન્સ છે હું એમ લખું કે આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ, હું તમારી રાહ જોઈ રહ્યો છું, ખાલી જગ્યા અ લોંગ ટાઈમ, ઘણા લાંબા સમયથી. હવે તમે સહેજ વિચારો એટલે તમને આન્સર છે આનું આવડી જાય કે સર આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ, ખાલી જગ્યા મોર્નિંગ, કે સવારથી હું તમારી અહીંયા રાહ જોઈ રહ્યો છું. આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ, સવારથી રાહ જોઈ રહ્યો છું. અને બીજું સેન્ટેન્સ આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ, હું તમારી રાહ જોઈ રહ્યો છું ફોર અ લોંગ ટાઈમ, ઘણા લાંબા સમયથી. અરે હું આન્સર જ બોલી ગયો, હે ને. અરે અમસ્તી ખબર પડે ને, ઘણા લાંબા સમયથી. તો ઘણા લાંબા સમયથી એટલે એ સમયગાળો દેખાડે, કાંઈ ચોક્કસ સમય તો કહેવાય નહીં. તો ઘણા લાંબા સમયથી એટલે શું આવે? સમયગાળો. અને સમયગાળો કોણ દેખાડે? ફોર દેખાડે. હવે તો તમારે ઇઝી થઈ ગયું, હે ને. પેલાની અંદર શું આવશે? તો કે સર સિન્સ આવશે. કેમ? તો કે અહીંયા કહે છે ને સવારથી, તો એ સવારથી શું થયું? તો કે સર ચોક્કસ સમય થયો કે આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ સિન્સ મોર્નિંગ, હું સવારથી તમારી અહીંયા રાહ જોઈ રહ્યો છું. ચોક્કસ ટાઈમ માટે સિન્સ આવ્યું. અને જ્યારે સમયગાળો આપે કે ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમયથી, ત્યારે ફોર આવે. ફોર 10 days, 10 દિવસોથી રાહ જોઉં છું, તો એ બધામાં ફોર આવે. જ્યાં ચોક્કસ સમય હોય ત્યાં સિન્સ, જ્યાં સમયગાળો આપેલો હોય ત્યાં ફોર. તો મગજમાં વાત ક્લિયર થાય છે સિન્સ અને ફોરનો શું કક્કો છે? ડન છે? તમે સાથોસાથ નોટ્સ બનાવતા જતા હશો, યાદ રાખતા જતા હશો. આવી આશા હારવાર આજનો સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ છીએ આવતા એપિસોડમાં કે જેની અંદર કન્જક્શનનો આ જે પાર્ટ 1 હતો એ કમ્પ્લીટ કર્યો છે આપણે અહીંયા. પાર્ટ 2માં જ્યારે તમે આવો ત્યારે એની અંદર આપણે અહીંયાથી આગળ વધશું અને જે કાંઈ પણ બાકીના કન્જક્શન છે આજે આપણે કેટલું જોયું એકવાર જોઈ લો. સૌથી પહેલાં આપણે કન્જક્શનનો મતલબ સમજો કે આનો એકચ્યુઅલ મિનિંગ શું થાય છે. ધેન તમે સમજ્યા દો ઓલ દો.
પછીનું તમે સમજ્યા, શું સમજ્યા સાહેબ? તમે સમજ્યા બટ યેટ અથવા સ્ટીલ. ત્યારબાદ તમે સમજ્યા ઇફ અથવા અનલેસ. એની પછી તમે સમજ્યા વેન અથવા વાઇલ. ત્યારબાદ આપણે સમજ્યા આઈધર ઓર અને નાઈધર નોર, બિફોર, આફ્ટર, અધરવાઇઝ, ઓર એલ્સ, સિન્સ, ફોર, બસ સિન્સ ફોર. આગળના સેશનથી આપણે સમજવાનું ચાલુ કરશું સો ધેરફોરથી. જે કાંઈ પણ બાકી છે એ બધા કન્જક્શન આગળ કમ્પ્લીટ કરશું. જો તમે આ રીતે ડેઇલી શીખવા માંગો છો ઇંગ્લિશ, મેથ્સ ને તમારા મતલબ જે કાંઈ પણ સબ્જેક્ટ આવે છે, અકાઉન્ટ કે સ્ટેટિસ્ટિક્સ કે તમામ મેથ્સ તો હવે ક્યાં આવતું હે ને, તો ડેઇલી લાઈવ લેક્ચર્સ આપણી પેન્ટેડ એપ્લિકેશનમાં લાઈવ આપણે ભણતા હોઈએ છીએ. યુ કેન આસ્ક યોર ડાઉટ્સ ધેર. તમે ત્યાં તમારા ડાઉટ્સ પૂછી શકો છો. એના માટે જો તમારે ચેમ્પિયન બેન્ચ જોઈન કરવી છે તો તમે એલિજિબલ છો કે કેમ એની માહિતી મેળવવા માટે આ વિડીયોની કમેન્ટ કરજો અથવા 72 86 86 71 ઉપર કોલ કરજો. આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ આવતા એપિસોડમાં. જય હિન્દ. Painted Painless Learning.